દ્વારકાધીશ કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જશો. જો મિત્રો આપણે માંડવી પી ગઈ છે ને લાઈટ આગળ ગઈ મિત્રો. જો ચાલુ જ હતી મોટો ને એક પાટલો હેઠા પરનો હતો. આડે આપણે હેઠા મળ દઈ નો લાઈટ વિડીયો મારે ચાલુ કરો લાઈટ ને જાવું તો આગળ લાઈટ ગઈ તો આપણે પી ગયું મિત્રો. તો જો આપણે અર્જુનના હાથો ફિટ કરવાનો હોય તો છે ને જામફળી જો હામી તમને છેલ્લી જામફળી દેખાય ને ત્યાં લાઈનનું મોઢું હોય ને આ ચડાવી દઈએ એટલે એ જોઈને આમાં આપણે પી ગયો મિત્રો કમ્પ્લેટ. આપણે પરમદી 9 વાગે ચાલુ કરી હતી. કાલની પરમદી 9 વાગે પટાણા કેટલા વાગ્યા? 7 વાગે આપણે પી ગયો મિત્રો. એનું કારણ આજ રાતે પી જાય 1:30 વાગે પણ લાઇટ કાલ બપોર સુધી હતી જ નહીં. તો આપણે સવાર થઈ ગયું પાવામાં તો પી ગયું ને હવે એનામાં આપણે 10 વાગ્યા કમ્પ્લેટ. આપણે મિત્રો બંધ કરી જ નથી. 9 વાગે છેડા માર્યા તૈયારી એમને ચાલુ હતી. તો હવે મિત્રો આપણે એમાં હાથો ફિટ કરી દઈએ. લાઇટ આવે તો પાણીમાં વયું જાય. આપણા મિત્રો કિલોમીટર પૂરા છે. 2 દિન 2 રાત તો આપણે ઉતરતા નથી. બપોરે પણ નીંદર કરી નથી મિત્રો. તો હાલો હવે જજે કે વિડીયોમાં વાત કરવાની મજા નહીં આવે. મળીએ પાછા આગળ અટાણે આપણે નીંદર આવે નહીં. સાંજના સૂઈ જશું. તો વિડીયોમાં બહીને રહેજો. મળીએ હાલો મિત્રો આગળ જો આપણે આ હાંધો હે ને મિત્રો કાઢી સામે મોઢિયા મારી દઈએ એટલે વહી જાય આ માંડવીમાં. આમ પારા પર થઈ લાઈન પાથરા લઈને નીકળીએ શહેર ઓલો ખૂણે જો સામેમાં. તો લાઈટ તો વહી ગઈ પણ આપણે હાંધો ફિટ કરી લઈ. આપણે પી ગયો કમ્પ્લેટ મિત્રો. અને ઝાકર હમણાં કાયમ આવે મિત્રો. તપ એવો પડે જો આજે છે આજ છે વહેલી હતી થોડી ઘટી ગઈ અટાણાના જો વ્યૂ કંઈક મસ્ત આવે. સૂર્ય ઉગી ગયા સૂર્યનારાયણ મિત્રો. જો આ રીતના કંઈક વ્યૂ હોય. વરસાદનું ઝાપટાની આગાહી છે. આજ કેટલી તારીખ? 6 કે 7 હશે આજ મિત્રો. 8 તારીખે આગાહી છે વરસાદની. કંઈક ઝાપટાની બહુ નથી હતી કંઈ. ક્યાંક કદાચ ઝાપટું પડી શકે મિત્રો. જોઈએ હું થાય આગળ. ચાલો મિત્રો હું તો કરી લઉં. મળીએ પાછા આગળ. દ્વારકાધીશ રામ રામ. કેમ છો મિત્રો? બધા મજામાં જઈશું એવી સાથે આજનો વિડીયો પર ચાલુ કરી. અને હે ને હવે સોરી હે ને ઉપર નાખી પપ્પા કી હે અને પાકી ગઈ હે કામ પપ્પા પાકી ગઈ. કોક કાચી હે તો આપણે રેવા દેવા નતા દેવા એને ઉપર લઈ મિત્રો. સોરી પાકી ગઈ ત્યાં આપણે ગાજર આવી જાઉં. અને આ મરચી જો મિત્રો આપણે ખવાડે લેવા તો ને જો આ હે જ્યાં પોયરી આ આપણે ભાણવાઈ રોપલી હતી એ મસ્ત ઉગી ગઈ. અને આ ગુવાર મસ્ત ઉગી ગયો મિત્રો. હવે આપણે ઉગવામાં એક ડુંગળીનો રોપ ઉગ્યો પણ એમાં એક આપણે જે આપણે ઉકળ ડુંગળી ખાવાનો રોપ એની નથી ઉગ્યો. તમને બતાવ્યો તો આ જો મસ્ત ઉગી ગયો. તડકાનો બરે નહીં તો ઉગી તો ગયો હે. અને આમાં મિત્રો આપણે હે ને ઓટાવેટા મારવાનો હોય. 2-3 દિન ટ્રેક્ટર આવી છે એમાં ઓટાવેટા મારીને આપણે હે ને ગાજર વાવવા અને ડુંગળી થોડીક વાવી દેજી. અને રીંગણીને મિત્રો હવે ખોદવાનો હોય ક્યારો ગોળવાનો હોય પણ અત્યારે હે ને ગારો હોય એટલે કંઈ કામ થાય એમ નથી ને. આપણે 2 દિવસે ઉજાગરો હોય એટલે કે મૂળ છે નહીં. 2 દિન 2 રાત તો નીંદર કરી નથી એટલે કામ કરવાની કંઈ મજા આવે એમ છે નહીં. આજ અને આપણે પી ગયું હે. આપણે માંડવી પી ગયા મિત્રો. આજ ભૂરો મળી ગયો હે. હવે કે માંડવીમાં પાણી ફાયદો કરે મને તો આશા નથી. બીબડા શું થાય આજ જો પરેશનું કહેવું એમ હતું ને 8 તારીખે મિત્રો મેં વિડીયો જોયો હતો 4-5 દી પહેલાં એટલે કીધું તો 8 તારીખે રેડકા મળી ગયા. આજ જો ભૂર જીત્યા બીબડા ઘણા હે માંડવીમાં. જો 8-10 દી ભૂર ના મળે ને તો થઈ જાય તવિયા ગરમી પડી હોત ને તો શું થાય. આગળ જોવું બધી આગળની વાત છે મિત્રો. લાઈક શેર કરતા જજો. મળી હાલો આગળ પાછા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો મજામાં જશો. તો આપણે ગોપી અને પાડીને મસ્ત ચરે છે. અને મિત્રો કંઈક આપણે હે ને માંડવીને બધું પી ગયું કમ્પ્લીટ થઈ ગયું. ને આપણે જવાનું છે ખોડિયારમાં નારિયેળ વધારવા. તો હાલો આંગણી જાઉં ગામમાં જીનેશને મૂકવા. જીનેશને મૂકી અને વર્તે ફેરે ખોડિયારમાં જઈ અને નારિયેળ વધારવા જવાના છે. તો હાલો ગોપીને પાડીને મસ્ત કંઈક ચરે ને એ તમને બતાવું. જો આપણી ગોપીને પાડી કંઈક મસ્ત કંઈક ચરે. લાંબા બાંધી દીધા થી ચરે માર્ગમાં. આપણે બીજે તો કંઈ એવું કંઈ અહીંયા નમરે સરિયા તી આ માર્ગ છે. માર્ગમાં લાંબા બાંધી દઈ માર્ગમાં મસ્ત ચરે. મને કહો જો ફુવારા હાલે અને ભેહું મસ્ત મજાની જો અહીં બેહી ગયું છે.
હું કુંડી હા હું કંઈ નાખવા નથી એવી ખડ કે કંઈ હું જતા રાયડું દે ખાવા હાટું આને તો ગમે એટલું નાખો એટલું થોડું હું હે બોલ ખડ ખાવું લાગે હજી હું વાઢવાય નથી ગઈ મને વેરવી નથી આવ્યું ખડ વાઢવા જવાનું હવે આંકડી જાવું છે વાઢવા ને ઓલી તો બેસી ગઈ જો ભૂકો ખાધો પાણી પીધું નામી ધરાણી પણ આ ભેહા ગદના ધરાય ઘડીકમાં શું છે બધાને ખડ જ ખાવા ઉષામાં ઉલારે જતા ઈ અને ખીલોતા રેવાય જ ના દઈએ જતા એ ખીલો ધજબાઈ જ રાખે એ જતા એને એવી કંઈક મજા આવે હાવ કેમ કરે જીભડી કાઢે મિત્રોને કહી દે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જતા હું જીભડી કાઢો હો ગાંડી તારો વિડીયો ઉતરે હે જીભડી કાઢો હતી તો સારું મિત્રો કંઈક આગળ આગળ મળી હાલો જતો મિત્રો મસ્ત મજાના એવા કંઈક ફૂલ મસ્ત ઉગડ્યા કેવા અસર ને ગુલાબમાંય ઘણા ઉગડ્યા ગુલાબમાં આવતા ને હે ને ઉમાં બહુ ઉગડ્યા અને આપણી માંડવી પીધા પછી કંઈક મસ્ત કંઈક એવો કંઈક કોર કર્યો ને કેરું ને આંબા ને બધું મસ્ત એવું ઉગી ગયું જામફળીને હાવ કટિંગ કરી નાખી કેવી થઈ ગઈ હવે જો હાવ હું મસ્ત થઈ ગયું ને કે નીચી ડાયરું હતી ને તે હાવ માંડવી ધોવામાં નીચે નળીએ તે કાપી નાખીને તે અસલ માથે બોથા થઈ ગયા હવે અસલ કોરી હા જીનેશભાઈ બોલતા ખરો કંઈ રામ રામ જ ખાલી બોલવાનું હોય ને આપણી આ દાળમી છે ને મસ્ત જબર ઝાડ હતું કોઈ પ્રથમ ઝીણકી હતી ને વાવી ને તો અહીંયામાં દાળમાં આવતા હવે કંઈ થતું ને થોડો જોઈને તો એમ થાય કાતી એવું મસ્ત મજાનું થોડ હે હવે દાડામાં નથી આવતા હવે કાપી નાખી જો પાછી ગોયરી કંઈક તાપરી ઓલા કંઈક કટકા લઈને ફરે એક જ બરસ કરે અટાણે આખી રાતનો ઉજાગરો હોય તો આખરી હોઈ રહે માંડવી કંઈક આપણી આવી કોરી ગઈ પ્રથમ એમ થતું હતું કે રાતળનો ભાગ છે પણ મિત્રો દવા એમ તા હે ને નામી દવાનું રિઝલ્ટ આવ્યું ચીકુડીની અહીંથી એમનો હાર કરી ચીકુ મસ્ત મજાની હે ને અસલ કોરી ગઈ એમનું પાણી શું ચાલુ જ હોય ને એટલે એમ હતું કે વરસાદ વિના નહીં ઉજરે તો ત્યાં ઉજરી ગઈ પણ જો આ બધા બાઠલ છે ને આ બધા કમુરિયા જો આ કમુરિયા બધા બાઠલ છે ને એ હે ને રોજના જ બટકાવલ છે મિત્રો તમે જોઈ શકો છો રોજ હે ને અમારે રહેવા નથી દેતા અહીંયા હે ને 10 આંબા વાવ્યા હતા 10 ને પતાવી દીધું ને આંબા હુકાઈ ગયા આ જોતા હાવ પૂરું કરી નાખ્યું હાવ ચીકુડીનું હાવ જોતા ચીકુડી ઘણી વાવી દીધી અસલ એવી રૂપારી કોરી ગઈ હતી ને અટાણે હાવ ઠળિયા કરી નાખ્યા હાવ ચીકુડીને હાવ પૂરું કરી નાખ્યું આમનો હે ને ચીકુડીની હારે જ કરી હે ને આમાં વચ્ચે એક આંબો વાવવો હે પણ હવે કેદિયામાં આંબો વાવવાનું મુહૂર્ત આવે જોતા હાવ માથેથી હાવ બટકાવી નાખ્યા હાવ જોતા રોજ બાટી જાય ને એ પાછું બહુ કોરતું નથી મૃગ્યા કેવા ઝેરીના પેટના હોય ને એ કંઈ ખબર જ નથી પડતી હાવ અને બદામ તો હજી મિત્રો આગલા વિડીયોમાં ખબર છે આમ બદામ લઈને આવતા હતા ને એ બદામ વાવીને એવી અસલ ઉજરી ગઈ હતી ને એવી કોરતી હતી ને એને રોજે હાવ દીધી નથી હાવ પૂરું કરી નાખ્યું જોતા માથે જ હાવ બટકાવી નાખી આવડી કંઈક બદામ હતી પણ હાવ પતાવી દીધું ઓલી મસ્ત મજાની કેરું આપણી એવું કંઈ છે મિત્રો રોજ છે ને કંઈ વસ્તુ રહેવા નથી દેતા ગમે એટલા ઝાડવા વાવીને કંઈ પૂગ્યા ને કંઈ નક્કી નંબરે માથેથી છે ને એ કોર કાપી જાય ને એટલે પાછો કોર કરતો નથી એમાં ઝેરીના પેટના તો સારું મિત્રો હાલો આપણે આગળ મળશું બધા તૈયાર થઈ ગયા મેડમ પણ તૈયાર થઈ ગયા જીનેશ પણ તૈયાર થઈ ગયો જીનેશ જવું ભણવા તો અમે મૂકવા જઈએ અને અમારે છે ને ભીંડાઈ જવું ભીંડાથી ભાણવારી માતાજીને મંદિરે પછી આમ ફાયર આવેલા મિત્રો જવાનું હોય તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો હાલો તમને અહીંયા વિડીયો ઉતારીને માતાજી તો બતાવ્યું તમને પણ દર્શન કરાવી મિત્રો અને જીનેશ તો ફાંકી બનાવે આપણે યાર ત્યાં દેખાય મિત્રો તો પાછલો કેમેરો કઈ બતાવું જીનેશ જો જીનેશને મૂકવા જાય
જીનેશને મૂકવા જાય મિત્રો ભણવા. અને આ રસ્તો હે ને એ ગામમાં અમારે ભીંડે જાય, અને આ રસ્તો હે ને હાઈવે ભાણવારી જાય છે મિત્રો. આ મિત્રો અમારું સરકારી દવાખાનું છે. આ સરકારી દવાખાનું છે મિત્રો. બહુ જ મસ્ત બગીચો ને બહુ જ ઝાડવાનું બહુ જ મસ્તીનું છે મિત્રો. મસ્ત જ આ નારિયેળી છે. અને જીનેશને મૂકી અને જો આવે છે અમારી ગાડી. દવાખાનાનું ગેટ. નીકળી પેટ્રોલ ભરાવીને માતાજી તરફ બરાબર. આ છે પેટ્રોલ પંપ મિત્રો ભાણવાઈને પાટિયા. મસ્ત નારિયેળી બગીચો બહુ મસ્ત કોટેજની. મફતમાં ભરી દો મિત્રો, પૈસા દેવા પડે. મફત ભરી દેતા હોય ને તો કાયમ આવે. મફત ના ભરી દે ને ભાઈ. જ્યાં સામે પેઢી બોરવેલ મિત્રો બોર કરાવે એટલે કરજો ફોન, મારી દઈએ કોકો. બીજું હું હોય હાલ મળી મિત્રો. ભાણવાઈને પાટીએ પેટ્રોલ પંપની સામે અનાજ કરિયાણાની દુકાન, સાડી ગમે જોઈ વસ્તુ બધી મળે. આવી જાય જોયા કરે તને દુકાન એક જ છે બધી નહીં. તો મિત્રો અહીંયા પેટ્રોલ પંપની સામે હે. અમે વસ્તુ લઈ આવી જાય. દાદા કે બોલું લાઈન જોતી હોય તો લાઈન નળી વાત એ બધી વસ્તુ જોવા મળે. હે હાર્ડવેરની દુકાન હે મિત્રો. જો અહીંયા બતાવું દે. આ છે હાર્ડવેરની દુકાન. કોઈ પણ વસ્તુ તમારે જોતી હોય તો આવી જાજો પાટિયા ભાણવારીને પેટ્રોલ પંપની સામે. તાલપત્રી છે, પછી લાઈન છે, ફુગા લાઈન, મોયડા, નાળા, કપલીનું લોખંડ, આ તે વસ્તુ બધી મળે. અને આ ભાઈ હે ને ઉલર જોઈને. ચાલો મિત્રો બહેને રહેજો વિડીયોમાં, મળી આગળ બરાબર. મસ્ત હે એમાં મિત્રો. આ પટ્ટો હે ને લેવા જેવો છે. જો આ પટ્ટો જાય જ નહીં. મેં આ પટ્ટો લીધો. આ પટ્ટો તૂટે નહીં. બાકી આ પટ્ટાને કંઈ નક્કી ના હોય, થોડું થાય તો તૂટી જાય. હે ભાઈ. હા ચંપલ ને મિત્રો જો દુકાન હે. ટુવાલ, પાકીટ, ચંપલિયા બધી વસ્તુ મળે. જે માગોઈ મળે મિત્રો. આ બધી બાયુને વસ્તુ ઉપયોગ આવે ને બધી વસ્તુ હોય મિત્રો. પેટ્રોલ પંપ છે સામે, અને સામે રોડને કાંઠે દુકાન છે. હાલો મળીએ આગળ આગળ બરાબર.
ભલે સિંગ હોય તો શું થયું એ સિંગમાં ડૂચા દે હે મિત્રો. ચાલો ચાલો મિત્રો મળીએ આગળ આગળ. મમ્મા સિંગ છે ને એટલે મિત્રો બોલતી નથી. સોમવાર સાહેબ ખારી સિંગ ખાધી ને એની ખાધી કચોરી, મેં ખાધી ખારી સિંગ. ચાલો મિત્રો મળીએ આગળ આગળ. સીતાફળ મિત્રો મસ્ત મજાની છે અને સીતાફળે પણ મસ્ત મજાના છે. બતાવું તમને મિત્રો, જોઈ લ્યો કેમ છે. બાકી એનું રૂપ ખાલી તમે જોઈ લ્યો મિત્રો, કેવું નરવાઈની કેવી છે, કંઈ ઘટે નહીં એવી છે સીતાફળ મિત્રો. અને જો અહીંયા શ્રીજ લાઇટની મસ્ત મજાની ગોઠવલે મિત્રો. તો અત્યારે તો બંધ છે પણ રાતના ચાલુ હશે મિત્રો. ને અહીંયા છે પાણીની લાઈન, પાણી પીવું હોય તો પણ સગવડ છે. ને લાદી મસ્ત મજાની નાખેલી છે મિત્રો. અને મેડમ દરવાજો ખોલે છે મિત્રો. પછી આપણે જઈએ અંદર. શું થશે મેડમ, ખુલી જશે ને. અને બહુ મસ્ત મજાનો અને લાદી બાદી બહુ મસ્ત છે માતાજીનું મંદિર. અને રૂપલમાં ને હિરલમાં છે બે મિત્રો. તમે દર્શન કરી લ્યો. હાલો અમે પણ દર્શન કરી લઈ. રોડને કાંઠે મિત્રો, જો આ રોડ છે સામે. તો હાલો મિત્રો મળીએ આગળ આગળ. બરાબર કરી લઈએ દર્શન. હાલો અમે કરી લઈએ મિત્રો. મિત્રો માતાજી દર્શન કરવા આવ્યા તો એ ભોલા કાકાની માંડવી હોય ત્યાં કંઈ ખબર નહીં આપણે. રાતળ છે ને હવે પાકી ગઈ અને પાણી જો હમણાં ખાઈ તું લાગે ખરી. આપણે ઝાડમાં ઉપાડી કેવો પાલ આવી જોઈએ મિત્રો, તમને બતાવું. હું પણ જાઉં પણ મસ્ત મજાની છે. 39 લાગે મિત્રો, 39. ફાલ તો સારો હોય મિત્રો. વિડીયામાં તમને દેખાતો છે હજુ આ રીતના કંઈક ફાલ હોય મિત્રો, મસ્ત મજાની. આ છે ભોલા કાકાની માંડવી. ફાલ બહુ સારો હોય મિત્રો. ભૂકો ખરી ગયો, ડાઠા જ છે, ડાઠાને માલ જ છે નીકળ્યો જાર્યો. મોટો ડેડવો હોય એટલે 39 જશે. અને હજી બીબુનો છે પછી બીબુનો હવે થાય નહીં. જો કળસલી મારી ગયા ને બાકી ભૂર જીક્યા છે. એટલે હવે આની કંઈ આહાર રાખવાની નહીં મિત્રો. સારો ફાલ છે મિત્રો, બહુ મસ્ત મજાનો. અને ભૂકો જો હેઠો પડથારો થઈ ગયો જાર્યો મિત્રો, જોઈ શકો તમે. અને પાકીને હવે ટેવો થઈ ગયા. હાવ પાડવાની તૈયારી છે ફૂલ. હાજણભાઈ જો કાલે મોટર આવીને રિક્ષા જાય છે મિત્રો. કાલે મોટર આવીને જ રિક્ષો હોય આપણે. તો આ કંઈક માતાજીનું મંદિર છે મિત્રો મસ્ત. અને જો ઓલું સામે છે ને ખોડિયામાનું મંદિર છે. હાલો આપણે અહીંયા પણ જવું છે મિત્રો દર્શન કરવા. તો હાલો તમને અહીંયા જઈને બતાવી. તો વિડીયોમાં બન્યા રહેજો, લાઈક શેર કરતા જજો મિત્રો. હાલો મળીએ આગળ આગળ. આ કૂતરો આવી ગયો જો દર્શન કરવા. એ માતાજી હાલો. પરાયણે બહુ મસ્ત છે મિત્રો અહીંયા. તો મિત્રો પાણી મસ્ત મજાનું ભેરું હાલો. તમને પછી બતાવું. પહેલાં આપણે દર્શન કરી લઈએ માતાજીને. ઝાડમાં બહુ મસ્ત હોય માતાજી મિત્રો. એને બેઠા રહી ભૂખા અંતર. હા આપણે હનુમાન દાદા બેઠા છે મિત્રો અહીંયા ખૂણામાં. અને સામે છે માતાજી. અહીંયા છે ગણેશ.
ચાલો મિત્રો દર્શન અમે પણ કરી લઈએ, તમે દર્શન કરી અને લાઈક શેર કરતા જાઓ મિત્રો. કટકી વાળે દાડે 3 જો તૈયાર થઈ ગયા, દિનેશ ને મમ્મી ને બધા જાય છે અમે, અને વાગ્યા મિત્રો 5. તો હાલો આપણે કલાકમાં પૂકી જાય. ત્યાંથી તમને વિડીયો ઉતાર્યો તો બતાવ્યું મિત્રો. તો આ કદાચ આજના વિડીયોમાં આવીએ ઉતારીને, ઓલો કાલ ત્યાં જઈને બનાવ્યો વિડીયો મિત્રો, કાલ આવીએ. તો હાલો વિડીયોમાં બની આવજો, લાઈક શેર કરતા જજો મિત્રો. મળીએ આપણે વિયોતરી જઈને દાડે જઈને. ત્યાં શું છે મનાય છે, એટલે બહુ આમ ટૂંકમાં બહારનો વિડીયો ઉતારે પણ અંદર જઈને મનાય છે. તો આપણે નહીં ઉતારી અંદરનો વિડીયો કદાચ. તો આ વિડીયો તમને સાંજે કદાચ આવી જાય નવી ચેનલમાં. તો અહીંયા કદાચ ઉતારીને તો કાલ આવશે સવારે મિત્રો. તો હાલો અમે જાય જો મિત્રો, અહીં લલિયાન પાટીએ પૂઈ ગયા, અને હજી પલ્લો હોય કલાક થાય તો 5 તો વાગી ગયા, 6 વાગે હાલો તો મળીએ. તો મિત્રો અમે દાડે પગવા આવ્યા અહીંયા સામે મંદિર છે, તમને જજા દેખાતી હશે. અને મિત્રો પાણી મહારાજમાં શું હાલો માંડવીમાં હાલતા હોય ને એને લીધે રસ્તો હેઠો હોય એટલે પાણીનો બોજ આવે, કંઈ એમ આવે તો પાણી છે. તો દાદા જઈને આપણે પૂરી ગયા મિત્રો. તો થોડો ફોલો હોય ખાલી વરસાદ ના આવ્યો એ રીતના મહારાજના હાલત છે. આમાં તો ભરતી કરી રહી, નકર આમાં ગાડી કાઢી મુશ્કેલી છે. અમે જજા દેખાય. ગજાને ગજા દેખાય, ગજાના દર્શન કરી લ્યો. ત્યાં જઈને તમને દર્શન કરાવી મિત્રો.